મોયું મેવાસી રે સુંદર સામલિયા તારા સમરણ થી જાય નાસી રે સુંદર સામલિયા સાચી શિખામણ દેવું રે આ મનને હારે તો તેમ તેમ આડું થાય માયા મોહ મમતાનું રે બાંધ્યું એ જહા ત્યાં ઉઠી થાય રે સુંદર સામલિયા હું ન બળી મન મદ ભરમાતું હારે એ હાક્યું નવ હંકાય ભાલું તે વેરી થઈ લાગ્યું એવી પરિત કેમ બેઠાય રે સુંદર સામલિયા પેલું એ બહુ પોષણ કીધું હારે જાને કરશે ભક્તિ તમારી ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું પ્રથમ ચુખ મારી રે સુંદર સામલિયા આત્મા મન ના ધની રે તમો છો હારે દુઃખ અવર કહો ને જઈ કહીએ આપની વસ્તુને આપ સંભાળો ભવ ભટકતા રહીએ રે સુંદર સામલિયા હું પરાધી કાઈ નવ જાનું હારે હું તો કૃપા વખાનું તમારી કહે નાનો તમો સમર્થ સ્વામી સાર કરો ને હમારી રે સુંદર સામલિયા તમો સૈયર સાંભલો સાર સદગુરુ સત કહે છે તમો વિલંબ ન કરો રે લગા સદગુરુ સત કહે છે સંતોની સંગત અહને સકીજે હારે બેની મનમાં પલવટ વાલી નિર્મલ ગુણ ગોવિંદ ના ગાવા નિર્ગુણ નામ વન માળી રે સદગુરુ સત કહે છે તિલક તુલસી અખંડ ધરવા હારે બેની લોકલાજ કુળ ત્યાગી માયા મોહ અભિમાન તજીને ગુરુ ચરણે અનુરાગી રે સદગુરુ સત કહે છે ક્ષમા દયાનું ખેડું રે કરીએ હારે બેની શોક સંતાપ ન લાગે કડવા વચન તે વખતી ભૂંડા હૈયે બાન થઈ વાગે રે સદગુરુ સત કહે છે આન દેવની આશા ન કરીએ હારે બેની પતિવ્રતા ધર્મ પાડો અનઉદક અનિન ઘેર લેવા અવર અવિદા ટાળો સદગુરુ સત કહે છે વૈષ્ણવ જન તો હોય રે વિવેકી હારે તે તો સંત શબ્દ નિત ખોજે અંતર્ગત માં થાય અજવાળું અગમ અગોચર સૂજે રે સદગુરુ સત કહે છે જે ધરની ધરને મુખ નવ બોલે હારે તે તો વ્યભિચારન કહેવાય મુકડું તેનું શ્વાન બરાબર માસ મેલા બની જાય રે સદગુરુ સત કહે છે ભાવ ભક્તિ કીજે ભૂધરની કીજે હારે બેની પણ પરતી તમન આની કહે નાનો તે નિર્ભય થઈ બેઠી પરમ ધામની વાણી રે સદગુરુ સત કહે છે આખલડીનો ચાળો રે આખલડીનો ચાળો રે
સાંભળ્યો જી કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય. મોર પીછ મુંગટ રે, મોર પીછ મુંગટ રે, સુંદર સોહામનો રે, કુંડળ મીનાકાર સોહા. આજે હું ઊભી રે, આજે હું ઊભી રે, આંગણીએ આપને રે, આને વાટે જો તારે હું તા કહાન. મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહા હવો રે. વાલે મારે કીધી રે નહીં નાની શાન, વેન વાહીને રે, વેન વાહીને રે, વનમાં તેડિયા રે, હારે બેની મેલ્યા ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીછામણી રે, હરી હવે થયા રે અંતર ધ્યાન. હું ને સાહેલી રે, હું ને સાહેલી રે, જોવાની સર્યા રે, જોયા જોયા વૃંદાવન મોજાર. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તહા મળ્યો રે, ધન આ હિરડાનો અવતાર, ધન આ હિરડાનો અવતાર. જાગરે જંજાલી જીવડાય તો મેલા હાટકા, तात मात सुत भाई बंधवाय तो मेला ठाटका, अंत समय तू चला अकेला जैसा बटोही बाटका, राज काज सब झूठे धंधा जरा पीतांबर पाटका, महल खजाना रहा भंडारा लादा बांडा काटका, धोबी के घर गदहा होगा घर का बयान गाट का, लालच लोभ धरी सिर गठरी जैसे घोड़ा बाट का, रात दिवस यू खोई गमाया भजन का नाराम का, कहत कबीर सुनो भाई साधु जम कूटे क्यों टाटका, जागरे जंजाली जीवड़ाय तो मेला हाटका, भजो भगवंत भूल मत जाओ, मन साजनम को ये हीर लाओ, गुरु सेवा करी भक्ति कमाई, ताथे मन सा देहिर पाई, देहु को वंशे देवा सो देही करी ले तू हरजी की सेवा, भजो भगवंता भूल मत जाओ, सेवक सोई जो लागे सेवा, ताकू मिले निरंजन देवा, सदगुरु मिले तो खोल कपाटा, बहुरन आवे योनि रे वाटा, भजो भगवंता भूल मत जाओ, अब न भजे भजे सकब भाई, आवे गो अंत भजा नहीं जाई, जो हरि भजे सो तत्व सारा, फिर पिछताए गो नर वारंवारा, भजो भगवंता भूल मत जाओ, जब लगी जरा रोग नहीं आया, जब लगी काल डसे नहीं काया, जब लगी न पड़ी नहीं वाणी, तब लग भजिले तू सारंग पाणी,
ભજો ભગવંતા ભૂલ મત જાઓ. આ તેરો અવસર આ તેરી બારી, ઘટહી ભીતર સોચ વિચારી. કહેત કબીર ચિત ભવહારી, બહુવિધ કહો રે પોકાર પોકારી. ભજો ભગવંતા ભૂલ મત જાઓ, મન સાચન મકો એહી રે લાવો. રામ કહો પંચર કે સુવા, રામ કહો પંચર કે સુવા. હજ લગી ખબર પડત નહીં અંધા, ધંધો કરત સકલ જગમુવા. રામ કહો પંચર કે સુવા, ઘડી રે સુથારે કટેરો કીનો. હજ લગી સાજ નિશ્ચલ નહીં હુવા, અંતકાલ રીપુ હોત મંજારી. ચાલ્યો જૈસે જુવારી જુવા, રામ કહો પંચર કે સુવા. આશા મેટ પાંચ પનિહારી, ખૂટત નાહી કરમ જલકુવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુવા. રામ કહો પંચર કે સુવા, રામ કહો પંચર કે સુવા. રામ કહો પંચર કે સુવા. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પર સત ચરનાર વિંદ આપદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપ ગજોત જગમગે શ્રી કંચનાપુરી, નવભાતી અગર તેલ પાચક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વાર ટાળે બ્રહ્મા વેદ વચરી, ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાઘો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કી જય. શંકર સનકાદિક આદરે રંગ બીજે. હિરદે તાલ ભીમ બોધ પંચબાતી જારી. તન મન નિજ પર હરો તો આયે વેદ વારી. રામ મંત્ર આરતી કી જય. શંકર સનકાદિક આદ એહી રંગ બીજે. અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી. आरती रघुनाथ जी की कीजे परभाती। राम मंत्र आरती कीजे शंकर सनकादिक आगे रंग विजय। कहे त कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निरभे सद पाए। राम मंत्र आरती कीजे शंकर सनकादिक आदि रंग बीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी,
કૃષ્ણજીના નામ વિના મિથ્યા રેવાની. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ. કૃષ્ણજીએ વાંચ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત. સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી. પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભણે રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી. આજ મારા નયના સફળ થયા. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન લીધું. આજ મારા નયના સફળ થયા. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ના આવે. પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે. આજ મારા નયના સફળ થયા. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે. આજ મારા નયના સફળ થયા. શ્યામજી સંગ શ્યામા રહે આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય. આજ મારા નયના સફળ થયા. ધન ધન રે જુમના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ. આજ મારા નયના સફળ થયા. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ.
અતમોદારન સંકટ નિવારન ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહી સુઈએ રે નાના થકી મોઘેરા કીધા માતા મંગળ ગાય રે કાળે અવસર કોઈ નવ દેખ્યો અચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂપુર જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ બહુ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેકત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જશે રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પગ પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાને રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આને રે વૈષ્ણવજન તો તેને રે કહીએ સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાચ મન નિસલ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવજન તો તેને રે કહીએ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીન થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવજન તો તેને રે કહી મોહ માયા વ્યાપે નહીં જેને દળ વૈરાગ્ય જેના મન મારે રામ નામ સુતાડી રે લાગી સકળ તીરથ તેના તન મારે વૈષ્ણવજન તો તેને રે કહીએ વન લોભીને કપટ રહિત છે ક્રોધ નિવાર્યા રે બને નરસૈયો તેનું દર્શન કરતા કુડઈ કો તેરા તાર્યા રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જીવનજી મહારાજ માગું શરણું તમારું
શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજરનો ઉતાર કીધો કેશવદાસને શરણે ગુરુ સંગાતે યાત્રા વિશે માડવરને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌબાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવાર અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને તારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની વાજો કુવિચાર અચલ બતિ દેતા હરી જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની બાજો કુવિચાર અચલ બતિ દેતા જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપની વારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણ આધાર હરિજન આયે મેરે પ્રાણ આધાર રામ કબીર વાંચન વિચારોની દૃઢતા બીજાના જ્ઞાન મુજબ પણ હું જીવી ના શકું લોકો કહે છે કે અમે જીવન મૂલ્યો તો બધા જાણીએ છીએ પણ જીવી શકતા નથી એનું સરળ કારણ એટલું જ છે કે જ્ઞાન ફક્ત શબ્દ જ્ઞાન જ છે એમને જાતે અનુભવ્યું નથી સ્વરૂપ જ્ઞાન નથી આપણે ભલે કહીએ છીએ કે અમે જાણીએ છીએ પણ એ તો ફક્ત શાસ્ત્રમાંથી શીખેલ કે ગુરુ મુખેથી સાંભળવાનું તોતા રટન જ હોય છે વેદાંતના શિક્ષણની શરૂઆતમાં કહેવામાં આવે છે કે ઘડાને જોનાર ઘડાથી જુદો હોય છે તેવી જ રીતે શરીરને જોનાર શરીરથી જુદો હોય છે તેથી જ હું શરીરને જોઉં છું અને શરીરથી જુદો છું આ તર્ક સમજવામાં તો સરળ છે પણ આનો ગહન અર્થ અને અનુભૂતિ એટલી સરળતાથી થાય છે હું શરીર નથી એવું સમજવામાં અને અનુભૂતિ થવામાં ઘણો સમય જાય છે આપણે કહીએ છીએ કે અમે જાણીએ છીએ પણ જીવી શકતા નથી પણ સમસ્યા એ છે કે આપણે પૂર્ણ રીતે જાણતા જ નથી અને જે પણ જાણીએ છીએ તે ફક્ત માહિતી હોય છે
એ મેં જાતે અનુભવેલ જ્ઞાન હોતું નથી. આપણે જાણીએ છીએ કે આપણે ખાધેલ બધા જ ખોરાકનું પરિવર્તન શક્તિ કે આરોગ્યમાં થતું નથી. ફક્ત પાચન થયા પછી લોહીમાં ભળેલા રસનું જ શક્તિમાં પરિવર્તન થાય છે. જ્ઞાનનું પણ એવું જ છે. આપનો ધર્મ આચરણનો છે. આપણે જેટલું આચરણમાં લઈએ એટલું જ આપણી ભક્તિ કહેવાય. બાકી સાંભળેલું અને ગાયેલું કંઈ ના કહેવાય. એટલે આપણે આરતી કરીએ છીએ. આપણે દરરોજ સંધ્યા આરતી કરીએ છીએ, બરાબર? એ આપણે દરરોજ ઉતારીએ છીએ ઘેર, દરરોજ સંધ્યા આરતીને કે આનંદ આરતીને. આનંદ આરતી તો જીવનજી મહારાજે કરી છે, એમને ગાઈ છે ને ભણાવી છે. એટલે આનંદ આરતી આપણે ઉતારવાની ના હોય, પણ આપણે હોલમાં જઈને પછી અત્યારે જન્માષ્ટમી આવે એટલે પાછી ઉતારીશું. એ આપણા આચરણમાં લેતા નથી. આપણા સદગુરુના આદેશનું આપણે ઉલ્લંઘન કર્યું કહેવાય. એનું મને બહુ જ દુઃખ છે. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, કબીરને રામ કબીર, પદ્મના ભગવાનને રામ કબીર, અત્યારેજી મહારાજને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. વન્સ અગેન સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો આપણે પ્રભાતમાં, અને પણ સુંદર પ્રભાત, એમાં આપણે ખૂબ જ ભાવ પ્રેમથી દરેકને યાદ કરીએ, દરેક સંતને યાદ કરીએ. એ ફક્ત ફોર્માલિટી નથી, ફક્ત શરૂઆત કરવા માટે આપણે કરીએ છીએ એવું કોઈ માની ન લે. જગદીશ મહારાજ આપણા સૌની વચ્ચે સંત રૂપે આવ્યા, પ્રેમ આપ્યો, પ્રેમ લીધો, ઘણું બધું નિરૂપણ કર્યું એમને. અને કદાચ જગદીશ મહારાજ, હું છેલ્લા તો નહીં કહું, પણ એક એવા સંત હતા આપણા જીવનમાં કે જે હંમેશા કોઈ પણ સત્સંગ કરતા પહેલા કે પ્રવચન આપતા પહેલા રામ કબીરની ધૂન બોલાવતા. એ જે રામ કબીરની જે ધૂન બોલાવતા, હું એવું નથી કહેતો કે જગદીશ મહારાજ સુંદર ગાયક હતા, પણ એમની રામ કબીરની ધૂનની અંદર જે પ્રેમ છલોછલ ભરેલો હતો, એ કદાચ બીજી કોઈ જગ્યાએ તમને જોવાનો નહીં મળે. બીજો કોઈ સુંદર ગાનારો, કોઈ આર્ટિસ્ટ રામ કબીરની ધૂન વિથ મ્યુઝિક સરસ રીતે ગાઈ શકશે, પણ પેલો ભાવ લાવી શકશે જે જગદીશ મહારાજ પાસે હતો? વિચારવાનું છે સંતો. અને આ એ આચરણનો ધર્મ છે કે જે પણ કરીએ આપણે એ હૃદયમાંથી આવે, દિલમાંથી આવે, અને એનો સ્વીકાર હોય, એક્સેપ્ટન્સ હોય. અસંતોષ તો આપણને ઘણી બધી વાતોનો હોય છે. અને આપણા ભક્તોને માટે વચ્ચે હું સરસ એક સત્સંગમાં બોલ્યો હતો કે જગદીશ મહારાજના જીવનમાંથી જો કંઈક લેવું હોય તો આપણે આ લઈ શકીએ કે જગદીશ મહારાજે કોઈ દિવસ પણ કોઈ આશા નથી રાખી અને આગ્રહ નથી રાખ્યો. એ દરેક ભક્તજનોને ત્યાં જતા પછી તે રામ કબીરમાં માનતા હોય કે ન માનતા હોય, કેમ એ જતા, મેં કારણ પૂછેલું. ત્યારે એમણે કહેલું મને કે નરેશભાઈ, બધા આપણા ઉદા ભક્તો છે, અને બધાને કે એના પૂર્વજોને એક જમાનામાં જીવનજી મહારાજનો જ ધક્કો લાગેલો છે, ધબ્બો લાગેલો છે. તો એ રીતે એ આપણા થયા. અને જો આપણે કબીરને માનતા હોય તો કબીરને માનતા હોય તો એ માનવ રૂપે પણ એ બધા આપણા થયા. અને એટલા માટે એ લોકોને પ્રેમથી જ મળવું. કેટલો સુંદર ભાવ મનુષ્ય માટે, ઉદા ભક્તો માટે. અને એવું જ મનુષ્ય કહી શકે કે મારું હૃદય ધબકે છે ઉદા ભક્તો માટે.
આપણામાંથી બધાએ આ વસ્તુ સાંભળી છે જગદીશ મહારાજના મોઢે. પણ જ્યારે એમના પેંગડામાં થોડોક પગ નાખીએ ને ત્યારે ખબર પડે. આજે વૈમનસ્ય જે ઊભું થતું હોય આપણી અંદર, એ વૈમનસ્ય કદાચ જતું ના રહે પણ ઓછું તો થાય જ. પીડા આપણને કોક ને કોક વસ્તુની થવાની જ છે જીવનમાં, એ જતી ન રહે પણ ઓછી તો થાય. અને હા, જે આપણે આગ્રહ રાખીએ છીએ એ આગ્રહમાં જડતા ન આવી જાય ને એની પણ કાળજી કરવી પડે સંતો. કારણ કે જે જડતા છે એ જડતા આપણને ઘણી વખત બહુ મોટું નુકસાન પહોંચાડી દે છે. કારણ કે જડતા આપણા વર્તનમાં આવે છે, અને જડતા આપણા વર્તનમાં આવે તો કોક ને કોક રીતે જાણે અજાણે પણ આપણાથી હિંસા થઈ જતી હોય છે, અને એ ન થાય એની કાળજી કરવી પડે. જીવનજી મહારાજે જ્યારે આપણને આચરણનો ધર્મ આપ્યો ત્યારે આપણને બહુ જ ઉચ્ચ કક્ષાના ભક્તો બનાયા છે, નીચી કક્ષાના નહીં, સંકુચિત વૃત્તિના નહીં. પેલા ઘોડાના દાબલા આપણે બાંધીને ચાલતા હોય ને એવા આપણને નથી બનાયા. આપણને ઓપન માઇન્ડેડ બનાયા છે. સંવાદ કરી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ, મનન કરી શકીએ, ચિંતન કરી શકીએ. 100% એ કરી શકાય, પણ આગ્રહ અને અતિ આગ્રહ ન રાખી શકાય. એનાથી આપણને પણ દુઃખ થાય, બીજાને પણ દુઃખ થાય, અને એ આપણાથી ન થઈ શકે સંતો. પ્રબોધકા અંગને આપણે હાથમાં લીધેલો છે, તો પ્રબોધકા અંગની અંદર જીવનજી મહારાજ આવું જ કંઈક આપણને કહી રહ્યા છે, આવો જ કંઈક પ્રબોધ કરી રહ્યા છે, આવો જ કોઈ સંદેશ આપણને આપી રહ્યા છે. હમણાં જે આપણે સાખ્યો લઈ રહ્યા છે એ સાખ્યોમાં પણ આપણને કંઈક આવું દેખાય છે. પેલા સાખી લઈએ અને ત્યાર પછીથી થોડુંક એના વધારે વિશ્લેષણમાં આપણા અત્યારના જીવનમાં આ દરેક વસ્તુ કેવી રીતે આવી શકે છે એની વાતો કરીશું આજે. સાખી નંબર 113 અને 114. આ સાખીની અંદર જીવનજી મહારાજ અને એની આગળની સાખીઓમાં પણ આપણને જીવનજી મહારાજ પરબ્રહ્મનું સ્વરૂપ બતાવી રહ્યા છે. એ જે પરબ્રહ્મનું જે સ્વરૂપ બતાવી રહ્યા છે એ પરબ્રહ્મના સ્વરૂપની અંદર આપણને ખૂબ જ સુંદર ભાવથી એ કહે છે કે આપણે રામને મર્યાદા પુરુષોત્તમ ગણી નાખ્યા. રામ અપૂર્ણ છે અને બીજો કોઈક અવતાર પૂર્ણ છે, એવી જે વાતો થતી હોય છે એ વાતોનું કોઈ સ્થાન નથી એવું જીવનજી મહારાજ કહે છે. અને ત્યાં આગળ આપણે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવ વશિષ્યતે એ આવીને ઊભું થઈ જાય છે કે મનુષ્યનો અને પરમ તત્વનો જે સંબંધ છે એ ભેદનો પણ છે અને અભેદનો પણ છે. એ અભેદ એટલે કે એકાત્મતાનો સંબંધ એ આપણને શંકરાચાર્ય બતાવ્યો, અદ્વૈતનો સિદ્ધાંત આપ્યો આપણને, અને અદ્વૈતનો સિદ્ધાંત આપીને આપણને આ વસ્તુ બતાડી. અને ભેદ છે, હા, એક વિશાળ છે, એક સંકુચિત હોઈ શકે, એક સર્વવ્યાપક છે, કદાચ આપણે એટલા સર્વવ્યાપક નથી થઈ શકતા, પણ આપણી અંદર ભગવાને ક્ષમતા મૂકી છે કે આપણે સર્વવ્યાપક થઈ શકીએ, આપણા વિચારો વ્યાપક થઈ શકે, આપણું આચરણ વ્યાપક થઈ શકે. એનો આપણે અંશ ગણાઈએ છીએ તો આપણે નાના હોઈ શકીએ પણ અપૂર્ણ ન હોઈ શકીએ. આ તત્વચિંતનનો વિષય છે સંતો, પણ કહેવાનો અર્થ એ છે જીવનજી મહારાજ આપણને સીધા શબ્દોમાં એવું કહી રહ્યા છે કે રામને અપૂર્ણ ગણવા, રામને મર્યાદિત ગણવા એ આપણી ભૂલ છે. એ ભૂલ ન કરવી. એમને તો રામ અને કૃષ્ણમાં તફાવત જોયો જ નથી, એમને બંનેને એક જ ગણ્યા છે, કૃપાનાથ ગણ્યા છે. અને ત્યાર પછીથી રામ અપૂર્ણ કેમ નથી, એ પૂર્ણ કેમ છે, એની શક્તિ આપણને બતાવે છે. સાખી નંબર 113માં રામે રાવણ માર્યો. બહુ સીધું લાગે. આખું રામાયણનો સાર આપણે જોવા જઈએ તો કે રામે રાવણને માર્યો, એમાં રામાયણ આવી જાય. અને એ મારવા માટે આખો જે પ્રોસેસ કર્યો એ વાર્તા રૂપે આપણને ઘણી વખત કહેવામાં આવ્યું છે, જાણીએ છીએ, આપણે એમાં પડવું નથી.
પણ રામે કેવા રાવણને માર્યો એ જોવાનું છે. રામે રાવણને માર્યો, એ રાવણ કેવો હતો? તો કે તપ છૂટે 33, કે રાવણના તાબાની અંદર 33 કરોડ દેવતાઓ હતા. એનો મતલબ એક રૂપક તરીકે લઈએ તો પણ કે રાવણ એ દરેક વસ્તુને પોતાના તાબામાં કરી લીધી હતી. તમને નથી લાગતું કે અત્યારનો જે મનુષ્ય છે એ વિજ્ઞાનની દોટમાં આંધળો થાય અને પર્યાવરણને પણ કાબુ કરવા જાય છે? દરેક સૃષ્ટિના જીવ જંતુઓને, સૃષ્ટિના દરેક જીવને કાબુમાં કરવા જાય છે, સુપર હ્યુમન થવા જાય છે. એવું જ કંઈક રાવણ પણ એ વખતે કરતો હતો. એને સૃષ્ટિના દરેકે દરેક તત્વને દબાવીને રાખ્યું હતું. એનો મતલબ કે એના પ્રત્યેને જે માન હોવું જોઈએ એ માન નહોતું. અને એટલા માટે રામે જ્યારે રાવણને માર્યો ત્યારે આ 33 કરોડ દેવતાઓ એ રૂપક સ્વરૂપે છે. આપણે દેવી દેવતાઓને માનતા નથી, પણ એનું રૂપક સ્વરૂપે છે કે ભાઈ એ અનાદર કરતો હતો. જે સૃષ્ટિ છે, જે તત્વ છે, પંચ મહાભૂતો છે અને એને પ્રદાન કરનારા જે પણ તત્વો છે એ દરેકનો અનાદર કરતો હતો. અને આ જે પ્રકારની હિંસા એના મનમાં હતી એ ક્યાંથી આવતી હતી? એના મનની અશાંતિ હતી. આપણે એમ કહેવા જઈએ કે હિંસાનો પ્રતિકાર હિંસાનો અભાવ કરી શકે. આ વાત સાચી છે? હિંસાનો પ્રતિકાર હિંસાનો અભાવ કરી શકે? ના. એટલા માટે કે હિંસાનો પ્રતિકાર હિંસાનો અભાવ ન કરી શકે. આગળ એક બીજો દાખલો લઈએ કે આગનો પ્રતિકાર આગનો અભાવ કરી શકે? ફરીથી જવાબ છે ના, કારણ કે એ આપણને અનુભવ છે કે જો આગ લાગે તો ઓલવાય કેવી રીતે? એની પર જલ છાંટીએ ત્યારે, કાં તો પેલો ફાયર એક્સટિંગ્વિશર લાવીએ અને એ છાંટીએ ત્યારે, એટલે કેમિકલ કમ્પાઉન્ડ એની પર છાંટીએ ત્યારે આગ જાય. એવી જ રીતે હિંસાને જીવનમાંથી કાઢવા માટે હિંસાનો અભાવ કામ ન કરી શકે, મનની શાંતિ કામ કરી શકે. જેવી રીતે આગને ઠારવા માટે જળ કામ કરી શકે, એવી રીતે હિંસાને ટાળવા માટે મનની શાંતિ જ કામ કરી શકે. અને રાવણના મનમાં શાંતિ ન હતી. અજંપા વાળો જીવ હતો એ. એની અંદર અહંકાર છલોછલ ભરેલો હતો, અને જ્યાં અહંકાર છલોછલ ભરેલો હોય ત્યાં પ્રેમ નામનું તત્વ ન રહેતું હોય સંતો. અને ત્યાં તકલીફ હતી. એટલે રામે રાવણને માર્યો એ ફિઝિકલી એને મારવાથી કોઈ ફેર પડવાનો નહોતો. એ આપણને જીવનજી મહારાજ અહીંયા બતાવે છે કે રાવણ માર્યો તબ છૂટીએ 33. એને મારવાથી એની પકડ છૂટી ગઈ. 33 કરોડ દેવતાઓ પણ એની પકડ છૂટી ગઈ. એનો મતલબ કે પ્રકૃતિ પણ મુક્ત થઈ, એના પ્રજાજનો મુક્ત થયા, એક મુક્ત વિચારધારા શરૂ થઈ. લંકા વિભીષણ થાપ્યો, વિભીષણની સ્થાપના કરવામાં આવી. એ શું? તો કે વિભીષણની સ્થાપના એટલે એક મુક્ત વિચારધારાની સ્થાપના, ધર્મની સ્થાપના, સારા તત્વની સ્થાપના, કે જ્યાં આગળ દરેકને વિકાસ કરવાની એક સુંદર તક મળે એવી એક જગ્યા. એ લંકા વિભીષણ થાપ્યો. જ્યારે હનુમાન લંકાની અંદર ફરતા હતા ત્યારે એમને એક જ જગ્યાએથી રામ નામનું રટન સંભળાયું અને એક જ જગ્યા જાગૃત હતી. અને જ્યારે હનુમાન એ જગ્યા પર દ્રષ્ટિ કરે છે તો એ વિભીષણનું ઘર હતું. તો એવો વિભીષણ કે જેને રામ નામમાં પૂર્ણ વિશ્વાસ હતો, જેને ધર્મની સ્થાપનામાં પૂર્ણ વિશ્વાસ હતો, એને રાજા તરીકે સ્થાપવામાં આવ્યો છે. અને એને રાજા તરીકે ક્યારે સ્થાપ્યો? કે જ્યારે લંકા હજુ જીતાઈ ન હતી, રાવણ હજુ હાર્યો નહોતો, રાવણ હજુ હનાયો ન હતો. એ પહેલા વિભીષણને રાજ તિલક કરી દેવામાં આવ્યું હતું. આ પણ એક બહુ મોટું કાર્ય છે, એક શ્રદ્ધા બતાવનારું કાર્ય છે, વિશ્વાસનું કાર્ય છે. એક જમાનામાં છે ને, આપણે જ્યારે રાજાશાહી ચાલતી હતી તે વખતે
રાજકુમાર એકચ્યુઅલી રામના જમાનામાં પણ રામને રાજા નતા બનાવવાના, પણ એમને રાજકુમાર બનાવવાના, પણ રાજકુમાર પાછળથી રાજા થાય. એ રાજકુમાર બનાવવાની પણ એક પ્રક્રિયા હતી. એનામાં ગુણ હોય, સંસ્કાર હોય, લોકોમાં પ્રિય હોય, ત્યારે એ રાજકુમાર થઈ શકતા હતા. જન્મે રાજકુમાર નહીં. અને પછી રાજકુમાર થાય ત્યાર પછીથી ધીમે 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 કરતા એ રાજામાં રૂપાંતરિત થતા. જ્યારે રાજા અક્ષમ હોય કે રાજાનું મૃત્યુ થાય ત્યારે રાજકુમાર રાજાનું પદ સંભાળી લેતો હતો. આ ક્રમ છે એક. અત્યારના ક્રમમાં આપણે ત્યાં પણ આપણું બાળક મોટું થાય તો ધીમે ધીમે કરીને બાપની જગ્યા સંભાળતું થાય છે, બાપની જવાબદારી લેતું થાય છે. સેમ ક્રમ છે સંતો. તો લંકા વિભીષણ થાપ્યો સો જન જીવન કે ઈસ. આ કર્યું એક નાનું મોટું કાર્ય નથી, બહુ મોટું કાર્ય છે. રાવણને મારવો, એની પકડમાંથી દરેકને છોડાવવા, વિભીષણને સ્થાપના કરવી એટલે કે ધર્મની સ્થાપના કરવી, આ કામ બહુ મોટું છે, યુગનું કાર્ય છે. આ ત્રેતા યુગનું કાર્ય આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. અને એવા જે છે એને જીવનજી મહારાજ કહે છે સો જન જીવન કે ઈસ, કે આવા જે રામ છે ને એ મારા આરાધ્ય છે, એ મારા ઈષ્ટદેવ છે. કેટલો સુંદર ભાવ આપણને બતાવવામાં આવે છે આ સાખીની અંદર. રામનું કાર્ય કેટલું વિશાળ છે, કેટલું મોટું છે, અને કેટલા યુગો સુધી એનું નામ લેવાયા કરશે, એ જીવનજી મહારાજ આપણને બતાવે છે આ જગ્યા પર. અને એના પછીની સાખીની અંદર પહેલા જ શબ્દમાં જે પંચ વર્ડ કહી શકાય એ છે શબ્દ ઠાકુર. ઠાકુર એટલે ઓલ પાવરફુલ. ગુજરાતીમાં કહીએ તો સર્વસત્તાધીશ. અધ્યરુચિની ભાષામાં કહીએ તો હેલી રે જેના ત્રણે અંશ, સર્જે પાલે ને સંવારે. એ આ ઠાકુર શબ્દ આવ્યો. પાછળથી હવે અત્યારે ભલે આપણે ઠાકોરજી ઠાકોરજી કરીને એને કર્મકાંડમાં નાની અમથી મૂર્તિમાં રૂપાંતરિત કરી દીધા, પણ જીવનજી મહારાજનો ઠાકુર તો જીવંત ઠાકુર છે. એ ત્યારે પણ હતો ને અત્યારે પણ છે. અને એને આપણે ઢીંગલા ઢીંગલીની જેમ એને રમાડવાની જરૂર નથી પડતી, ઉઠાડવાની જરૂર નથી પડતી, સુવાડવાની જરૂર નથી પડતી. આપણને એમાંથી મુક્ત કરી દીધા છે, બાદ બાકી કરી દીધી છે. તો એ ઠાકુર કહ્યું, ઠાકુર હમારા રામજી, એ જે સર્વ સત્તાધીશ છે, જે પૂર્ણ છે, જેની પાસે સંપૂર્ણ બળ છે, જે સર્જે છે, પાલે છે, સંહારે છે, એવો એ ઠાકુર, એ અમારા રામજી, એ અમારા રામજી છે, એ અમારા રામ છે. જેને તોડ્યો ગઢ લંક, લંકાનો ગઢ તોડી નાખ્યો. લંકાનો ગઢ હું એને અહંકારના રૂપમાં લઉં છું, કારણ કે અહંકારનો જે ગઢ છે ને સંતો, એ વહેલો તૂટતો નથી. મનુષ્યની અંદર આ અહંકારનો ગઢ ભરેલો છે. લંકાનો ગઢ એટલે શું? રાવણ એટલે શું? રાવણ એટલે અહંકારનું બીજું સ્વરૂપ. એના 10 માથા એટલે શું? કે ફિઝિકલી 10 માથા લઈને નતો ફરતો. મનુષ્ય જીવી જ ન શકે 10 માથા લઈને. કોઈ દરવાજામાંથી પસાર ન થઈ શકે 10 માથા લઈને. પણ એના દરેક માથા, જેટલા માથા બતા એટલા બધાના અવગુણ હતા. અહંકાર એમાં મુખ્ય હતો. તો જેને તોડ્યો ગઢ લંક, કે એને એ રામજીએ આ લંકાનો ગઢ એટલે કે અહંકાર તોડી નાખ્યો. ઓર કે તો એક જીવના, અને એવા તો કેટલા બધા પરાક્રમો. કે તો એક એટલે કે અસંખ્ય, કેટલા બધા પરાક્રમો રામે કર્યા છે. ઠેઠ એમના બાળપણથી માંડીને તો રાવણને માર્યો ત્યાં સુધી, અને ઇવન ત્યાર પછી પણ. જે વાલીની અંદર આપણને એની શક્તિ અગાધ હતી, એ વખતે કે જ્યારે મનુષ્યની શક્તિને હાથીની શક્તિની પ્રમાણે ગણવામાં આવતો હતો, તો એ જે વાલીની જે શક્તિ હતી, એ વાલીને એક બાણમાં રામે માર્યો છે. એ વાલી કે જેને આ રાવણને પોતાના હાથના પંજામાં આમ દબાવીને ફરતો હતો, આ વાલી. એટલે રાવણ કરતા પણ વધારે શક્તિશાળી હતો. એને પણ મારીને રામ આવેલા છે.
કેટલા બધા પરાક્રમ કરેલા છે આ રામે. ઓર કહેતો એક જીવના, એટલે કે એટલા બધા પરાક્રમ કરીને આવેલા આ રામ છે, એ મારા રામજી છે. જો રાવણ દિશે રંક, આ આટલો પરાક્રમી રામ, એની પાસે આ જે રાવણ છે ને, એ રંકના અર્થ થાય છે ગરીબ, સામાન્ય, એકદમ સામાન્ય દેખાય, કે જેને લઈને વાલી પોતામાં એને દબોચીને ફરતો હતો, એ રામને મન તો સામાન્ય જ હતો. અને સામાન્ય રાવણને મારવા માટે રામનો જન્મ થાય, એક વિચાર એવો પણ છે કે એને સામાન્ય રાવણને તો ભગવાન ત્યાંથી પણ મારી શકતા હતા, જે સર્જે પાલેને સંવારે, એનું હાર્ટ ફેલ પણ કરી શકતા હતા, કોઈને કોઈ કારણ બતાવીને એને મારી શકે એમ હતા. પણ રાવણને મારવાના આખો જે પ્રક્રિયા થઈ, એ આખી પ્રક્રિયા જે થઈ, એ પ્રક્રિયાની અંદર કેટલા બધા જીવો ઉઠ્યા. આખી વાનર જાતિ, રીછ જાતિ, એટલે દરેક બધા મનુષ્ય જ હતા, પણ એમને આપણે એ રીતના જાતિ ગણીએ છીએ. તો એ જે વનવાસીઓ જે હતા, એ વનવાસીઓની અંદર જે પૂરા સંસ્કાર ન હતા, એમને રામનો સ્પર્શ મળ્યો, દૈવી વિચારો એ ત્યાં સ્થાપના થઈ. રામ જ્યાં જ્યાં પણ ગયા, ઠેઠ ઉપર અયોધ્યાથી માંડીને ઠેઠ લંકા સુધી, તો એ પોતા રામ રાજ્ય સ્થાપતા ગયા. રામ રાજ્યની સ્થાપના લોકોના હૃદયમાં હતી. એ રાજ્યનો કોઈ સરહદ ન હતી સંતો. અને એ કરતા કરતા રામ ઠેઠ સુધી પહોંચ્યા છે. અને જે સીતા શોધન છે, સીતાને શોધવા માટે, તો એના માટે રામ અને લક્ષ્મણ વચ્ચે સંવાદ થાય છે, એની કસોટી કરે છે રામ, કે લક્ષ્મણ જો આપણને રાવણ સીતાને સોંપી દે તો આપણે અહીંથી જતા રહીશું ને, આપણે તો સીતાને લેવા આવ્યા છે. અને એ વખતે લક્ષ્મણનો જવાબ એક રામના નાના ભાઈને છાજે તેવો હતો. તે વખતે લક્ષ્મણ કહે છે, ના મોટા ભાઈ, સહેજ પણ નહીં, આ રાવણને તો મારે જ છૂટકો છે. એ સીતાને પણ સોંપી દે તો પણ આપણે એને મારવો જ રહ્યો. એનું કારણ છે કે એના જે વિચારો છે, એક બધા કુવિચારો છે, અને કુવિચારોને સુવિચારોની અંદર પ્રસ્થાપિત કરવા હશે તો એને મારવો જ પડશે. એટલે યુદ્ધ તો અનિવાર્ય છે. અને એટલા માટે એ રાવણ વચ્ચેનું જે યુદ્ધ થયું, એ યુદ્ધ એટલે આપણા રામાયણની અંદર જોઈએ છે તે. તો કહેવાનો અર્થ એ છે કે રાવણ ફક્ત સામાન્ય હતો. રામને એને મારવા માટે કે બહુ મહેનત કરવી પડે એવું નહોતું, કારણ કે રામના અનેક પરાક્રમો છે. તો એવા જે બળવાન રામ છે, એ જીવનજી મહારાજના ઈષ્ટ છે, એ જીવનજી મહારાજના આરાધ્ય છે. ખૂબ જ સુંદર ભાવથી આ બંને સાખીની અંદર આપણને જીવનજી મહારાજ રામનું મહત્વ બતાડે છે. રામ આપણા જીવનમાં કેવી રીતે આવી શકે એ બતાવી રહ્યા છે. અને એ જે પરમ તત્વ છે, એને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, અને કેમ એને પ્રાપ્ત કરવું, કેમ એને માનવું, અને કેમ બીજા કશાને પણ ન માનવું, એ પણ આપણને એમાં બતાવી રહ્યા છે. તો સંતોજી, આપણે ફિલોસોફિકલ જે વાત કરતા હતા, આ બે સાખી થઈ, 113 અને 114. તો આપણે જે વાત કરતા હતા કે આપણા જીવનમાં કોઈક પ્રકારનું જે પરિવર્તન આવવું જોઈએ, એ પરિવર્તન કેવી રીતે આવે? તો ઘણી વખત આપણે કહીએ છીએ કે આપણા જીવનમાં સમન્વય આવવો જોઈએ. એક સીધી સાદી અને સરળ વાત આપણને ઘણી બધી વખત કહેવામાં આવે છે. અને અત્યારે જયારે આપણા સત્સંગની વાત આવે છે, ત્યારે સત્સંગની અંદર મોટાભાગે આપણે કોણ બેઠેલા હોય છે? તો જોઈશું કે સત્સંગની અંદર મોટાભાગે સિનિયર સિટીઝનો બેઠેલા છે, યંગસ્ટર્સ કે યુવાનો, જે અત્યારે મોડર્ન જીન્સ પહેરીને જે ફરતા હોય છે, સેલફોન પોતાનો એન્જોય કરતા હોય છે, જીવન એન્જોય કરતા હોય છે, એમને આપણે આની અંદર બેઠેલા બહુ જોતા નથી હોતા. અને જે આપણે તો જીવનજી મહારાજે સત્સંગ આપેલો છે, એટલે આપણી અંદર વેશભૂષા નથી. પણ તમે મોટા ભાગે જોશો કે વેશભૂષા વાળા, મોટી ફાંદ વાળા આવીને મન ફાવે એવા સ્ટેટમેન્ટ કરવા માંડે, લોકોના દિલ દુભાવે, યુવાનોની ટીકા કર્યા કરે. અને એવું કરીને
એ લોકો શું પામે છે મને ખબર નથી પડતી સંતો. પણ જે સમન્વયનો એક જે રસ્તો જે છે એ સમન્વયનો રસ્તો પણ એક બહુ અઘરો રસ્તો છે. એ સહેલો રસ્તો નથી. એમાં પણ ઘણા બધા કાંટા આવી શકે, કંટક આવી શકે. જીવનજી મહારાજે આપણને સમન્વય બતાડ્યો છે સંતો. સગુણ નિર્ગુણનો સમન્વય છે, સાકાર નિરાકારનો સમન્વય છે. જીવનની અંદર પણ માયા અને ભ્રમનો ભેલ છે. આપણને આ દરેક વસ્તુ બતાવીને જીવનજી મહારાજ આપણને કોક ને કોક રીતે સમન્વયની બાજુ લઈ જઈ રહ્યા છે. અને કદાચ આપણે પણ અત્યારે એ સમન્વય કેળવવા માટેનો અથાગ પ્રયત્ન કરીને આપણે પણ કદાચ કોક ને કોક પ્રકારનો સંઘર્ષ વેઠી રહ્યા છે. અને સંઘર્ષ ઘણી વખત પીડાદાયક હોય છે, ઘણી વખત સુખદાયક હોય છે. પણ જો એને સુખદાયક તરીકે આપણે કરીએ તો આપણને એક આનંદ થતો છે કે ચાલો આપણે પ્રયત્ન તો કરી રહ્યા છે. આખું જગ ડૂબવા માંડ્યું છે, એની અંદર હું થોડોક તો પ્રયત્ન કરું છું કે ભાઈ એક નાના અમથા તનખલાના સહારે પણ તરવાનો તો પ્રયત્ન કરી રહ્યો છું. અદબ વાળીને બેસી નથી રહ્યો, કંઈક ને કંઈક તો કરી રહ્યો છું. એનું એક મનમાં સમાધાન હોય છે સંતો. તો આજે કાર્ય કરવા માટે જીવન રીતિ બદલવી પડે. You cannot get the same result with the same efforts. પ્રયત્નો બદલવા પડે. જીવનની એક રીતિ બદલવી પડે. જો જીવનની રીતિ ન બદલી, આપણી પોતાની ટેવો ન બદલી, તો પછીથી આપણે કોઈ પણ પ્રકારના બદલાવની અપેક્ષા ન રાખી શકીએ. યુવકો અને યુવતીઓને આપણી સાથે લેવાના છે સંતો. એના માટે આપણા યુવક શિબિર પણ કરી અને આપણા ઉદા ભક્તના યુવક યુવતીઓ સુંદર છે, ભણેલા છે, વિચારશીલ છે. તો એમને આપણે સાથે લેવા માટે આપણે પોતે પણ બદલાવવું પડશે. અને મેં કહ્યું હતું એ પ્રમાણે કે આ યુવક યુવતીઓ આપણા ધર્મ વિશે કેમ વિચારે, એમની જરૂર શું છે, એની સાથે સંવાદ કરવો પડે. સંવાદ કરીએ તો જ કદાચ આ શક્ય છે. આ ખૂબ મોટો અને ગહન વિષય છે સંતો, અને એના વિશે થોડુંક આપણે ડિટેલમાં ફરી વખત જોઈશું. એકાદ સાખી પાછા લઈને આવતા ગુરુવારે કંઈક એને આગળ લઈને એના વિશે પાછા વિચાર વિમર્શ અને ચિંતન કરીશું. અત્યારે તો સમય થયો છે એટલે આ વિચારને આપણે અત્યારે અધૂરો મૂકીએ છીએ, પણ આવતા વખતે ચોક્કસ આ વિચારને આગળ લઈશું. અને તમારો પણ આની અંદર કોઈ પણ ઓપિનિયન હોય તો ચોક્કસ હેન્ડ રેઝ કરીને જણાવજો, કારણ કે આ તો સંવાદ છે અને સંવાદ આપણે કરતા રહીશું. તો સંતો આવતા રહેજો, જોડાતા રહેજો. સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતના સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાથ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના કર્યા રામ કબીર રામ કોને કબીર, સર્વે સંતોના રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર રામ કબીર જય શ્યામ કબીર રાધા બાળ કુમારને રામ કબીર, મોહનભાઈ રામ કબીર. રામ કબીર રામ રામ કબીર રામ કબીર, જીવનજી મહારાજના બાળકો બાળકોને રામ. રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર, સર્વ સંતોને રામ કબીર.